ગુડ મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી। મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે। અત્યારે વાગી ગયા છે 10 અને જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને પૂજા દીદી કપડાં ધોવા બેસી ગયા છે અને આજે તો મારે પંખા સાફ કરવાના છે એટલે હવે આપણે પંખો સાફ કરવા જઈશું। તો પૂજા દીદી કપડાં ધોવા બેસી ગયા છે અને એને કપડાં ધોઈ નાખ્યા છે અને હવે ગોદરું ધોવા બેસી ગયા છે। પૂજા દીદી ગોદરું ધોવાની કેવી મજા આવે છે? ના બિલકુલ પૂજા દીદી લગભગ જે પહેલી વાર ગોદરું ધોતા છે કેમ કે આજથી કોઈ દી મેં એને ગોદરું ધોતા નથી જોયા। આજે ગોદરું ધોવે છે કેમ કે આજે કામ પૂરું થઈ ગયું છે અને એટલે પછી શું કરે, ઘરનું જ કામ કરવું પડે, નકર તો ડાયમંડ ચડાવવા બે જાય પણ કામ પૂરું થઈ ગયું છે એટલે ઘરનું કામ કરવું પડે એટલે આજે એને કપડાં ધોવાનો વાર આવી ગયો છે। કા પૂજા દીદી સારું ધોઈજો। હાલો, હવે હું પંખો સાફ કરવા માટે આવી ગઈ છું અને ટેબલ ઉપર ચડીને પંખો સાફ કરું છું કેમ કે આજે કામ નહોતું અને બધાય ફ્રી હતા તો કીધું હાલો આજે પંખો સાફ કરી નાખીએ, પંખા સાફ કરી નાખીએ। એટલે જો બે પંખા બહુ ખરાબ થઈ ગયા છે એટલે જો હવે પંખા સાફ કરવાનું ચાલુ કરી દીધું છે। થઈ ગયું છે પોતું ને એવું અને હવે જવું મેણી માથે ગોદરું ઉકળવા અને વરસાદ જેવું થોડું થોડું થઈ ગયું છે અને આપણે આયરે લઈ આવ્યા છીએ જોગ ઝાડવાને પાણી નાખવાનું છે ટાંકામાંથી એટલે પેલા આપણે પાણી નાખી દે પછી ગોદરું ઉકળશું। ટાંકો ભરેલો છે ફૂલ, હજી હમણાં જ ભર્યો છે, જગ ભરી લીધો છે અને હવે આપણે ઝાડવાનું પાણી નાખવાનું છે। હાલો, જો ધરોડી બહુ સરસ મજાની આવી થઈ ગઈ છે, જો કેવી મસ્ત અને મોટી મોટી થઈ ગઈ છે, કેટલી સરસ મજાની થઈ ગઈ છે ધરોડી અને અહીંયા નીચે સુકાઈ પણ ગઈ છે, ઉપર થોડીક લીલી લીલી છે, આપણે એને પાણી નાખી દઈએ હવે। અને અળવીના પાન બહુ સરસ આવી ગયા છે તો હાલો આપણે અળવીના પાન જોઈશું કેવા આવ્યા છે। જો અળવીના પાન બહુ સરસ મજાના આવી ગયા છે, આપણે આજે અળવીના પાનના એવું લાગશે ને તો ઢોકળા બનાવશું। હાલો, હવે ગોદરું લઈ લીધું છે એટલે હવે આપણે ગોદરાને મૂકી દઈશું। જો આપણે હવે અહીંયા ઈંગલ ઉપર ગોદરું સુકાવવાનું છે, દોરીએ ન હોય નકર તો દોરી તૂટી જાય એટલે હવે આપણે અહીંયા ગોદરું સુકાવવાનું છે। હાલો, ગોદરું ઉપાઈ ગયું છે અને હવે આપણે બધા કુંડિયામાં થોડું થોડું પાણી નાખી દઈશું। હાલો, જો કુંડિયું વિસરી લઈએ અને પછી આપણે એમાં પાણી નાખશું ચકલા હતું। હાલો, આ કુંડિયું ભરાઈ ગયું, હવે બીજું આપણે કુંડિયું ભરી લઈએ। આને આપણે થોડું વિસરી નાખશું, જો વિસરાઈ ગયું ને હવે આપણે એમાં પાણી નાખી દઈશું। હવે બે કુંડિયા ભરાઈ ગયા છે એટલે હવે આપણે નીચે જઈશું। જો આ કુંડિયું સેવાર વાળું થઈ ગયું છે તો આપણે એને થોડું ધોઈ નાખશું લૂંટો લઈ। તો કેટલો સેવર થઈ ગયો છે એમાં કુંડિયામાં। જો કુંડી સરસ મજાનું ચોખ્ખું થઈ ગયું છે, હવે આપણે આમાં પાણી ભરી દઈશું। હાલો, પાણી ભરાઈ ગયું છે।
હાલો ગોદરું ઉકવાઈ ગયું છે અને હવે કુંડિયામાં બધે ચકલાને પાણી નખાઈ ગયું છે અને હવે આપણે જઈશું નીચે અને વાગી ગયા 11:30 અને હવે આપણે કંઈક રસોઈ બનાવવાનું કંઈક કરશું તો જોઈએ જે શું રસોઈમાં બને છે. આપણને એવું ધોવાઈ ગયું છે અને જો પૂજા દીદી રસોઈ બનાવવા આવી ગયા છે. પૂજા દીદી આજ શું બનાવવાના હો? પણ આજ શું બનાવવાનું એમ કહું? લૌકી કી સબ્જી. દૂધી લૌકી જ કહેવાય ને હિન્દીમાં. ઈ બેનું મિક્સમાં કેવું બનશે? દાળ ભાત બને છે અને દૂધી રીંગણાનું શાક મિક્સમાં. તો તારે મારા માટે બીજું કંઈક શાક બનાવવું પડશે. હાલો દૂધીનું કેન્સલ અને હવે બટેટાનું શાક બનાવે પૂજા દીદી. પૂજા દીદી બટેટા સુધારવા માંડ્યા છે. હવે સારું દૂધીને શાક કરતા હોય છે, બટેટાનું શાક બને છે ને તો આજે તો જમવામાં બહુ મજા આવી જશે. એક કામ કર. કોણ? કા શાક વકાલ લઈશ પછી. હમણાં હું લોટ નહીં બાંધું. કેટલી ધીરે ધીરે બટેટા સુધારે. અરે અરે એ ધીરે ધીરે નખ તૂટી જાય છે. બહુ તાર નખ ને હાંસવા છે. હાલો ડાયર વઘારવાનો જો બધો સામાન લે છે અને આ જો કંઈક દડા જેવું છે. ખબર નહીં શું છે કેમ કે હું કોઈ દી ડાયર વઘારતી નથી એટલે મને કાંઈ ખબર હોય નહીં. અને આ કંઈક લાકડું છે અને આ તાંબાનું પત્ર છે અને આ કંઈક ફૂલડા જેવું છે. શું હોય કોને ખબર. અને આ બે કંઈક ખીલ્લી જેવું છે. આનું તુપરનું ગોળ નથી, આનું છે. જો આપણે ડાયર વઘારતા નથી એટલે આપણને કાંઈ આવા નામ બામ ખબર હોય નહીં. અને આ તો મરચાં છે એ જ ખબર નહીં. અને આ ટમેટા છે ને આ એક લીમડો લીધો ને આ જો હુકલ મરચી છે લાલ. અને આના જ કાંઈ નામ આપણને ખબર નથી. આપણે કોઈ ડાયર વઘારી નથી એટલે પૂજા દીદી ડાયર વઘારશે. હવે પૂજા દીદી ડાયર વઘારવા માંડ્યા છે. તેલ આવી ગયું છે અને રાઈ ને વઘેણી નાખી દીધું છે અને હવે લીમડાનું પાંદડું નાખે છે અને હવે આ બધા ઓલા મસાલા હતા એ નાખે છે. હા તારું હવે ઉડે છે. હવે નાખે છે ટમેટા અને મરચા. હળદર ને મીઠું નાખ્યું છે. અને આ ડાયર છે બફાઈ ગયેલી છે અને થોડુંક મરચું નાખે છે એટલે દાળ થોડીક તીખી થાય તો બહુ મજા આવે આમ ખાવાની પીવાની. એટલે દાળ થોડીક ખાંડ નાખવાની અને થોડુંક લીંબુ નાખવાનું એટલે દાળ આપણે ખાટી મીઠી ને બહુ મસ્તની બને. એટલે બધા ને પીવાની બહુ મજા આવે. અને દાળ ભાત આપણે બનાવ્યા છે આજે તો. હાલો હવે જો દાળમાં નાખે બધે મસાલો કર્યો તો એ. હાલો પૂજા દીદીએ દાળ વઘારી લીધી છે અને શાકાઈ બનાવી લીધું છે અને હવે હું રોટલી કરવા બેસી ગઈ હું. જો કેવી મસ્ત અને ફૂલેલી રોટલી થાય છે. હાલો વાગી ગયા છે 12:30 અને બપોરો કરવા બેસી ગયા. તો હાલો બધા બપોરો કરવા અને મીરા બપોરો કરવા બેસી ગઈ છે. હાલો જો હવે બધા બપોરો કરવા બેસી ગયા છે અને મીરાએ બપોરો કરવા બેસી ગઈ છે અને દાળ ભાત ને એવું ખાઈએ. હાલો વાગી ગયા છે 6 અને આજે તો કાંઈ રેકડી ભરવાની નથી એટલે બધા આરામ કરતા હતા અને બધા આરામ કરી લીધા છે અને હવે નવરા થઈ ગયા છે. કેમ કે આજે પપ્પા યાદે નથી ગયા કેમ કે પપ્પાને આવી ગયો છે તાવ એટલે પપ્પા આજે યાદે નથી ગયા. પપ્પા કેમ છે હવે તમારી તબિયત? પપ્પાને પગ ને હાથ ને તાવ આવી ગયો છે અને માથું દુખે છે.
એટલે પપ્પા યાદે નથી ગયા. અને મીરાબેન જો એને કાંઈ થયું નથી પણ તોય ઉઈ ગઈ. અમારા ઘરે જો બધા માંદગીમાં છે. બગુબેન ને તાવ આવી ગયો છે અને પૂજા દીદી મારો ડ્રેસ બગાડે. જો હું ડ્રેસ સીવા બેઠી હતી ને તો મને કે તું ઊભી જ થા ને એમ કરીને પોતે બેસી ગઈ. જોઈ કે મારો ડ્રેસ બગાડે કે હારો. અને પૂરીને તાવ આવી ગયો છે તોય ટામણા ઉટકવા જઈએ. આપણે ઉટકવા દેવાય ના દોડી પડાય ભલે નું. અને બા આવ્યા. જય માતાજી બા. હારું એ ને મારે ઘણા કામ એ જો પૂજા દીદી અહીંયા કરે કામ. જો એક હોય માં દોરાય નથી પોરવી હકતા. કઈ દેખાતું જ નતું બાડી તેમ. હા જો જો પણ શાંતિ રે મીરા હલાઈમાં એ વહી ગયો નથી ગયો વહી ગયો. આમ લાય આ રાના આ ઇલિમ ક્યાં ગયો દોરો? આ હોય દોરો નથી ગયો રે તો ખરે પણ કઈ દેખાતું નથી. અરે રે રે આવી ગયો પણ આમ આઈટમાં ને એક તો નાખી દીધો ને પછી તો કાઈ નથી ગયો. બસ 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 લે દોરો આવી ગયો છે. અને હવે જોઈએ પૂજા દીદી કેવો ડ્રેસ સીવે. મારો બગાડ્યો તો તારો વારો એ સમજી લીધો. હાલો વાગી ગયા છે 8:30 અને રસોઈ બનાવવા આવી ગયા છીએ અમે. અને માનસી દીદી ને હું ને પૂજા દીદી ને મમ્મી અમે ચારે તો રસોઈ બનાવી. અને આજે તો હું પહેલી વાર દૂધીના મુઠિયા બનાવું. જોઈ આજે કેવા મુઠિયા બને છે. તો મુઠિયા બનાવવા પહેલાં આપણે તો ખમણેલી દૂધી લઈ લીધી છે અને ભડકું લઈ લીધું છે અને થોડોક બાજરાનો લોટ લઈ લીધો છે. અને આજ તો કાંઈક યુનિક ઢોકળા બનવાના છે કેમ કે દૂધીની સાથે સાથે અળવીના પાન પણ લીધા છે કટ કરીને. અને હવે હળદર નાખવાની છે થોડીક. અને પછી થોડુંક આપણે મીઠું નાખશું. જો હવે મીઠું નખાઈ ગયું છે. અને આજે તો જો પહેલી વાર ઢોકળા બનાવું છું. કોઈ દી બનાવ્યા નથી કેમ કે માનસી દીદી ને પૂજા દીદી ને બધા હોય એટલે કાંઈ એટલો બધો વારો આવે નહીં રસોઈ કરવાનો. અને જો મરચું નાખી દીધું છે. અને હવે થોડોક આપણે સીણાનો લોટ નાખશું અને હવે લોટ બાંધવાનો છે. હાલો વાગી ગયા છે 8 અને જો આજે તો દૂધીના મુઠિયા બનાવવાના છે એટલે જો લોટ બંધાઈ ગયો છે. અને હવે લોટને ગોળ ગોળ દળીએ કરી આ મુઠિયા વાળી બફાઈ ગયા છે. અને જો પૂજા દીદી કટ કરે છે. જમેણીમાં સારા બન્યા છે. હવે આપણે આને વઘારવાના છે. આ ન્યૂ સ્ટાઇલમાં બનાવ્યા છે. દૂધી અને અળવીના પાન બે મિક્સમાં કરીને બનાવ્યા છે એટલે તોય સરસ બહુ મસ્તના બન્યા છે. વઘારી લઈ અને પછી ખાઈશું આપણે. હાલો હવે દૂધીના ઢોકળા વઘારવાના છે. જો પહેલાં તેલ આવી ગયું છે અને એમાં મરચું લીમડો નાખી દીધું છે. અને હવે દૂધીના ઢોકળા પણ નાખી દીધા છે. અને જો સરસ મજાના દૂધીના ઢોકળા થઈ ગયા છે. અને જો લીંબુનો રસ નાખે છે એમાં. અને પછી થોડી ખાંડ નાખશી એટલે થોડાક ખાટા મીઠા અને બહુ સરસ મજાના ઢોકળા બની જાય આપણે. અને જો સરસ મજાના હવે બની જ ગયા છે. અને હવે વારું કરવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે હવે ઢોકળા બની ગયા છે. હાલો વાગી ગયા છે 9 અને વારું કરવાનો ટાઈમ થઈ ગયો છે. અને બધા વારું કરવા બેસી ગયા છે તો હવે હું વારું કરવા બેસી જાઉં. તો હાલો બધા વારું કરવા બેસી ગયા છે. અને મીરાય બેસી ગઈ છે વારું કરવા. કા મીરા આજે શું છે વારુંમાં મીરા? વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.